જય ગુરુદેવ. જય ગુરુદેવ. પરમાત્માના દર્શન કરવા તો એમ થોડીક એમ આપણે ક્રિયા કરવી પડે, થોડું એના વિશે થોડું જ્ઞાન મેળવવું પડે. કેમ કે આપણી આંખે એ આખી દુનિયાને દેખે રહી, પણ આપણે ખુદને જોવું તો આપણે પોતાને નથી દેખી શકતી. પોતાના માટે જો પોતાને જોવું હોય તો એના માટે જ્ઞાન કર્યું ને, દર્પણ બનાવે. દર્પણ આપણે જો પોતાને જોવું હોય તો આપણે દર્પણમાં આપણો ચહેરો જોવો પડે તો દેખાય. ને પછી એમ કરીને કેમેરો બનાવ્યો કે કેમેરોમાં ફોટો પાડી તો આપણે દેખી શકીએ. બાકી આપણી આંખે દુનિયા દેખે પણ પોતને ન દેખે. એમ જેમ પરમાત્મા આપણી અંદર જ એમ, પણ આપણે એમ કે બહાર બધું જોઈએ શકીએ પણ અંદર જ આપણા જે ભેગું હોય પરમાત્મા આપણે દેખાતો નથી. એમ એના દર્શન કરવા તો કઈ રીતે કરાય? એમ તો એના દર્શન કરવા માટે એના માટે એવું જોઈએ કેમ કે આમાં દર્પણ જોયેલું, કેમેરો જોયેલો તો આપણે ખુદને જોઈ શકી રહ્યા. એમ પરમાત્માને જોવું હોય તો એવું આપણે જ્ઞાન મેળવવું પડે ને એના માટે ક્રિયા કરવી પડે. એમ તો એની ક્રિયા કયો એમ કીધું કે આપણા મંત્રમાં કીધું ને, યુક્તિ વગર મુક્તિ નથી. એમ તો પરમાત્માનું દર્શન કરવા હોય તો આપણે થોડી યુક્તિ કરવી પડે. કે આપણે આ જીવન તો જીવનમાં કેમ કે 4 ખાણીએ, 4 વાણીએ ને 4 સ્થિતિએ. એમ કે 4 ખાણી કે ને 4 વાણી કે પરા, પશ્યંતી, મધ્યમ અને વિખરી. એમ 4 સ્થિતિ એમ કે જાગ્રત, સ્વપ્ન, સુસુપ્તિ ને તુરિયા. એમ એટલે ઈ તુરિયા સુધી આપણે જઈ ત્યાં આપણે પરમાત્માનો અહેસાસ થાય, ત્યાં આપણે પરમાત્માના દર્શન થાય. આ ચર્મચક્ષુથી આપણે પરમાત્માને કદી નહીં જોઈ શકીએ. એના માટે જ્ઞાનચક્ષુ આપણે જગાવવા પડશે. ને જ્ઞાનચક્ષુ જગાવવા માટે આપણે એમ કરવું પડે કે આપણે જ્યાં સુધી આપણા પરાવાણી જ્યાં સુધી આપણે નહીં થાય, પરાવાણી સુધી જ્યાં સુધી નહીં પહોંચી ત્યાં સુધી આપણે જ્ઞાન નહીં થાય. ને જ્યાં જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણે પરમાત્માના દર્શન નહીં કરી શકીએ. તો એ પરાવાણી સુધી પહોંચવા માટે શું કરવું પડે? તો એમ કહે ને કે આપણે કીધું કે પરાવાણીમાં પરાવાણીને જગાડવા માટે, પરાવાણી સુધી પહોંચવા માટે, એ જ્ઞાન જગાડવા માટે આપણે થોડી ક્રિયા એટલે એને ક્યારે મથવું એટલે મથવું કઈ રીતે મથવું કે આપણે દૂધમાંથી કેમ કે જેને તત્વ કાઢવું હોય માખણ તો એને કે વલોણાથી મથવું પડે. એમાં એ રીતે આપણે પરમાત્માના દર્શન કરવા હશે ને જ્ઞાન જગાડવું હશે તો પરાવાણી થાય તો જ એમાંથી આપણે દર્શન કરીએ કે એમાં પ્રગટ થાય. તો આપણે કહે પરા પરથી આવે વાણી, થોથા પોથા ભરે પાણી, પ્રકાશ ઊભી વાટે રે, સુરતા તો લેરું લે છે. સુરતા એટલે આપણા જે વિચાર હતા, જે આપણી સુરતી ભમતી હતી એ પછી એમાં લય થઈ જાય ને ત્યાં આપણે એનામાં અનહદ નાદ સંભળાય ને પરમાત્માના દર્શન થાય. એમ તો એના માટે તો આપણે શું કરવું પડે કે આપણે એકવાર તો એ બહારના અવાજ એ બંધ કરી. બહારના અવાજ કેમ બંધ થાય? તો કે આપણી આંખ બંધ કરી તો બહારનું જોવાનું બંધ થઈ જાય. આપણું કાન બંધ કરી, કાન બંધ કેમ થાય કે આપણે શાંતિથી એકાંતમાં જઈ તો આપણા કાન બંધ થઈ જાય ને આપણી જીભ બંધ થઈ જાય. ત્યાં આપણે જે અંતર્મુખ થઈ ત્યાં અંદરના અવાજ સંભળાય, ત્યાં અંદર બેઠેલો પરમાત્મા આપણે દેખાય. તો એના માટે તો આપણે પહેલાં કીધું હતું કે આપણે શ્વાસને જેમ બને એમ ધીમે ધીમે શાંતિથી લાંબા કરવા અને છોડવા. શાંતિથી જેટલા બને એટલા લાંબા કરવા અને છોડવા. એમ એટલે કીધું ને કે દરિયામાં ડૂબકી મારવા, જેમ કે દરિયામાં કેમ અંદર ઊંડી ડૂબકી મારતા જાય એમ શ્વાસ ધીમે 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 આપણે એ દિવસે દિવસે ઊંડા શ્વાસ કરવા પડશે. ઊંડા શ્વાસ થશે તહીં પરાવાણી જાગશે. એટલે ક્યારે કે જે જીભેથી રટાય એ વિખરીએ, કંઠેથી રટાય એ મધ્યમે, હૃદયથી રટાય એ પશ્યંતીએ ને રોમ રોમમાં જે બોલે એને પરાવાણી કહેવાય. એ વાણી જગાડવા માટે આપણે થોડુંક એનું મંથન કરવું પડશે, થોડુંક જ્ઞાન જગાડવું પડશે. તો એ મંથન કઈ રીતે થાય? તો આપણે અંદરનો અવાજ આપણે કઈ રીતે સંભળાય? તો આપણે એમ કરવાનું કે આપણી આંગળી આ હે આપણા હાથનો પંજો હોય તો આપણે એમ કરવાનું કે આપણે કાન એ આંગળી અંગૂઠો હોય કાનમાં, 2 કાનમાં લગાવવાનો ને એક આંગળી એ કપાળમાં લગાડવાની, 3 આંગળી ધીમે રહીને આંખમાં હશે, આંખ દબાવવાની ને જીભે એને તાળવામાં ચોંટાડી દેવાની.
પછી જેમ બને એમ આપણે અંતર્મુખ બનતું જવાનું. અંતર્મુખ બની જેમ આપણે શબ્દ હોય જેને બે સોહમ સોહમ એ મંત્રને એકદમ ધીમે ધીમે સો શબ્દ બોલી એટલે લાંબો કરવાનો તાર છેટ સુધી જવાનું, નાભી મૂલાધાર સુધી, ને ધીમે 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 છોડવાનો. ધીમે ધીમે એ મંત્ર લેવાનો ને ધીમે ધીમે છોડવાનો. ગમે તે મંત્ર તો એ રીતે અડધો કરવાનો. સોહમ મંત્ર રડતા એ રામ મંત્ર રડતો રામ એ રીતે છોડવાનું ધીમે ધીમે. એમ લાંબો કરવાનો, લાંબો રીતે લેવાનો ને લાંબો છોડવાનો. એટલે જે અંતર્મુખ આપણે બનશું એટલે આપણે પરમાત્મા સાથે જોડાશું, ને બહિર્મુખ આપણો શ્વાસ આપણે છોડશું તો આપણે બ્રહ્માંડ સાથે જોડાશું. એ યુક્તિ એટલી બધી સરસ છે કે આપણે દિવસમાં એ યુક્તિ 10 મિનિટ તો આપણે કરવી જ ખપે. એમ જો દરરોજ આપણે એને પ્રયત્ન કરશું, એ રીતે આપણે જો એને મેળવશું તો આપણે પરમાત્માના દર્શન કરી શકશું. પરમાત્માને આપણે એ રીતે મેળવી શકશું કે 4 વાણી કીધી, પરા પશ્યંતી ને મધ્યમાના વેખરી. તો એ પરાવાણીનું એટલી કિંમત છે કે પરાવાણી નહીં જાગે ત્યાં સુધી આપણે જ્ઞાન પ્રગટ નહીં થાય, ને જ્યાં સુધી જ્ઞાન પ્રગટ નહીં થાય ત્યાં સુધી આપણે પરમાત્માના દર્શન નહીં કરી શકીએ. અજ્ઞાન રૂપી અંધકારે આપણામાં જે જ્ઞાનરૂપી પ્રકાશ થશે ત્યાં આપણે પરમાત્માના દર્શન કરી શકશું. કે ભલે આપણે આપણું મુખ આપણા આંખથી આપણે નથી જોઈ શકતા, પણ દર્પણમાં જોઈને, પણ એમાં દર્પણમાં જો આપણે બાથરૂમમાં નાહવા જઈ ને એમાં જો પાછું વરાળ ઓલી થાય ગરમ પાણીને એમાંથી છાઈ જાય તોય દર્શન નથી થતા. એટલે અંતર્મુખ થઈ પણ થોડાક એ આવરણ આપણા ઉપર આવી ગયા એ પરમાત્માના જપ એ પ્રમાણે પછી આપણે જપ વધારે કરવાના. તો જપ થતા એ બધા આપણા આવરણ દૂર થશે ને જ્ઞાન અંદરથી પ્રગટ થશે. તો જ્ઞાન પ્રગટ થશે તો આપણે પરમાત્માના દર્શન કરી શકશું. તો આપણે મોટી વસ્તુ તો એ છે કે આપણે પરમાત્માના દર્શન કરી શકીએ કે આપણે જીવતે જ મુક્ત બનવાનું છે. મર્યા પછી મુક્ત થવાની વાત નથી. જીવતે જો મુક્ત થશું તો જો આ દેહાધ્યાસ નહીં તૂટે તો વળી પાછા આપણે જન્મ મરણના ચક્કરમાં પાછું આવવું પડશે. ને અહીંયા આવવામાં મનુષ્ય દેહ જો ઉત્તમ મનુષ્ય દેહ મળી જાય તો કંઈ વાંધો નથી, પણ ક્યાંક નીચી યોનિમાં થાય, નીચે ઘરે અવતાર થાય તો વળી પાછું આપણો મનુષ્ય અવતાર અફળ જાય. એટલે જો આપણે કદાચ મુક્ત ન થઈ શકી તો એના માટે એમ કરે કે દાન ને પુણ્ય બહુ કરવાનું. દાન કરવાનું, પુણ્ય કરવાનું, પરોપકાર કરવાનું, દયા રાખવાની, ક્ષમા રાખવાની, કરુણા રાખવાની, તો એનાથી આપણું પુણ્ય બનશે. જો કદાચ આપણે ક્રિયા કરતાં કરતાં જો આપણે મુક્ત ન થઈ ને જો આપણું પુણ્ય વધારે હશે આપણે સ્વર્ગલોકમાં જઈ શકશું, બ્રહ્મલોકમાં જઈ શકશું, તપલોકમાં જઈ શકશું. એ આપણે જે ઘણું પુણ્ય હશે તો આપણે ત્યાં સુધી જઈ શકશું. એટલે જપ આપણે રોજ જપ કરવાના, ને જપ કર્યા પછી દરરોજ સાંજે સૂઈ એટલે એ પરમાત્માની બેંકમાં આપણે જમા કરવાના કે આ મારાથી આ પુણ્ય કર્મ થયા, મારાથી સારા કર્મ થયા, હે પરમાત્મા આ તારા ખાતામાં હું આ જમા કરું, તારા શરણી બધું મારું પુણ્ય એ જીને અર્પણ કરું. તે રોજનું પુણ્ય આપણું એ ખાતામાં જમા થતું જશે તો આપણું જ્ઞાનને અંદરથી પ્રગટ થતું જશે, પરમાત્માના દર્શને કરી શકશું. ને કદાચ આપણે પરમાત્માના દર્શન સુધી નહીં પહોંચી શકીએ તો આપણે બીજી વખત આપણે પુણ્ય એટલા હશે ને તો આપણે ઉત્તમ કુળમાં અવતાર થશે ને એનાથી જ વધારે પુણ્ય હશે તો સ્વર્ગલોકમાં અને બ્રહ્મલોક સુધીનો પણ આપણો ત્યાં સુધી આપણે પહોંચી શકશું. એટલે આપણે કાળજી રાખવાની કે ઘણું પરમાત્માનું નામ લેવા એવું નથી, પણ કે જીભથી લેવાથી એક નામ ઉગેરું, કંઠથી લેવાથી 100 થાયરું, હૃદયથી લેવાથી 1,00,000 થાયરું, પણ જઈ રોમ જપવા માંડે તો એક મંત્ર કરોડ મંત્ર થાય, એક મંત્ર કરોડ મંત્ર થાય. જો આવી યુક્તિથી આપણે નહીં કરી શકીએ તો આપણા મંત્ર કે કરોડો થનારા નથી, ને આપણો અંદર પડેલો કર્મ આપણે કદી બળનારો નથી. અંદર આપણે જો જ્ઞાન અગ્નિ પેદા કરશું તો જ એ અગ્નિથી આપણે કર્મ અનેક જન્મનો પડેલો પાપનો કચરો એ જ્ઞાન અગ્નિમાં બધું બળી જશે. એટલે એ જ્ઞાન અગ્નિ પેદા થશે તો અનેક જન્મના કર્મ કપાશે. અનેક જન્મના કર્મ કપાતા આપણે અંદર એકદમ ઉદય થશે, અંદર એકદમ મન નિર્મળ બની જશે. ને મન નિર્મળ બનતા આપણે બધું અંદર સૂજવા લાગશે. પરમાત્માને એમ કહે કે જે પ્રભાત થાય ગાઢ અંધકાર હોય, આપણે અજ્ઞાન રૂપી અંધકારમાં જીવી રહ્યા
પણ જે સવાર થવા માંડે ને એના પહેલાં થોડું થોડું અજવાળું થવા માંડે. એટલે એમ કહે કે જે આપણે જ્ઞાન પ્રગટ થાય, પરમાત્માના દર્શન થાય, એના પહેલાં આપણે અનુભૂતિ થવા માંડે. એમ કહે કે અનહદ નાદ સંભળાવા માંડે, પરમાત્માની ઝાંખી થવા માંડે, દિવ્ય દિવ્ય સ્વપ્ન આવવા માંડે. પણ એ કંઈ આવે કે એના નામની આપણે જે સાચી લગન લાગે તઈ આપણે જે હજી એવી મનમાં લગન નથી લાગી કે મારો જન્મ કેટલા દિવસ મારું આયુષ્ય એ આટલા વર્ષથી હું જીવ્યો એ મને ખબર હે, પણ હવે મારા માટે આયુષ્ય કેટલું બાકી રહ્યું એવું કેને કોઈ માણસને ખબર નથી. તો આપણને પણ શું ખબર હોય એમ. એટલે જેમ બને એમ આપણે એને કઈ રીતે હું મેળવી લઉં, આ સમયનો કઈ રીતે સદુપયોગ કરી લઉં, એ સદુપયોગ કરવાની જરૂર છે એમ. આપણે આપણા કને સમય ઘણો હોય પણ આપણે જાણી જાણી વેડફી નાખી રહ્યા. બીજી વસ્તુ ભલે આપણે દુનિયાદારીનું કામ કરવું પડશે, બધે જવું આવવું પડશે, પણ મનમાં એક જ લગન હોવી ખપે કે મને પરમાત્માને ઘરે એક દિવસ જવું હે. ને આ મનુષ્ય અવતાર એ આપને આ આત્માના આ દેહનું કલ્યાણ કરવા માટે મળ્યું હોય, આ જીવનું કલ્યાણ કરવા માટે મળ્યું હોય. એટલા માટે તો મૃત્યુલોકમાં આપણે પરમાત્માએ મૂક્યા હે કે અહીંયા આવ્યા સિવાય આ જીવનું કલ્યાણ થનારું નથી. 84 લાખ યોનિમાં એક જ મનુષ્ય અવતાર એવો ઉત્તમ હે કે એ અવતારમાં જ આપણે એટલી સમજી શકી રહે કે મારું કલ્યાણ શેમાં છુપાયેલું હે ને એવું છુપાયેલું હે ને આપણે પોતાનું કલ્યાણ વિશે વિચારી શકી રહે ને આપણે પોતાનું કલ્યાણ કરી પણ શકી રહે. એટલે જેમ બને એમ દાન ને પુણ્ય વધારે કરતું જવાનું, પરમાત્માનું નામ વધારે લેતું જવાનું ને આવી યુક્તિથી કરશું તો આપણા નામરૂપી ઢગલા થશે ને નામરૂપી ઢગલા થશે તો આપણે જ્ઞાનનો ઉદય થશે. જે રીતે દર્પણમાં આપણું પોતાનું પ્રતિબિંબ દેખાયું એ રીતે જે આપણી જ્ઞાન અગ્નિમાંથી જે જ્ઞાન પેદા થશે ત્યાં આપણે પરમાત્માના દર્શન થશે. આ ચર્મ ચક્ષુથી આપણે પરમાત્માને નહીં દેખી શકીએ પણ જ્ઞાન ચક્ષુથી દેખી શકશું. એ જ્ઞાન ચક્ષુ ત્યાં પ્રગટ થશે કે આપણે શ્વાસને જે સોહમ 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 અંતર્મુખ થતાની આપણે પરમાત્મા હાથે જોડાઈ રહ્યો ને બહિર્મુખ જે શ્વાસ આપણે જઈને ઉચ્છ્વાસ કરી બહાર કાઢી રહ્યો તો આપણે બ્રહ્માંડ સાથે જોડાઈ રહ્યો. અંદર પરમાત્મા આવે ને બહાર પરમાત્માની પ્રકૃતિ એ તો આપણે અંદર ને બહાર એ આપણે બધે સપોર્ટ કરશે. જો આપણે પરમાત્માનું નામ સાચા હૃદયથી લેતો હશું, અનેક જન્મનો પાપ હશે, જો જ્ઞાન અગ્નિ પ્રગટ થશે તો એ આપણી પાપ એમાં ભસ્મ થઈ જશે ને આપણો જે જ્ઞાનનો ઉદય થશે તો સર્વ બધું સૂઝવા લાગશે. એટલા કહેવાય ને કે ડગર હે મુશ્કિલ કઠિન સફર હે મગર મુસાફિર જગા નહીં. એમ કે ડગર મુશ્કિલ હે ને સફર બહુ લાંબી હે પણ મુસાફિર હજી જાગ્યો નથી, હજી માયારૂપી નીંદમાં સૂતો હોય. આ માયા એવી આપણે એના પંજામાં ભરડો ભર્યો હોય એમાં આપણે બાંધી લીધા હે. પણ એ માયાને આપણે જો નહીં સમજી તો એ માયા આપણું કલ્યાણ કરવા નહીં દે. એટલે માયામાંથી જાગવું હશે, આપણે પોતાનું કલ્યાણ કરવું હશે તો આ રીતે આપણે મંથન કરવું પડશે. આ રીતે આપણે આપણી ક્રિયા કરવી પડશે કે આપણે આંખ બંધ કરવાની હે, આપણે કાન બંધ કરવાના હે, જીભને તાલુ હાથે લગાવી દેવાની હે ને જેમ બને એમ અંદર દર્શન કરવાની કોશિશ કરવાની હે, અંદરના અનહદનાદ સાંભળવાની કોશિશ કરવાની હે, પરમાત્માના દર્શન કરવાની કોશિશ કરવાની હે. જેમ બને અંતર્મુખ બનતું જવાનું, જેમ બને અંતર્મુખ બનતું જવાનું હે. તો અંદર ઉતરવાની એક જ સીડી હે કે શ્વાસ રૂપી, શ્વાસ એટલે પ્રાણ, કે પ્રાણ એ કેટલા કે 5 પ્રાણ હે, પાન અપાન વ્યાન સમાન ને ઉદાન. એ 5 પ્રાણ હે. એ પ્રાણ જ પરમાત્મા હે ને એ પરમાત્મા ભેગું આપણે લય થઈ જવાનું હે, પરમાત્મા સાથે જોઈન્ટ થઈ જવાનું હે. જો પરમાત્મા આપણે લય થઈ જશું, પરમાત્મા સાથે પ્રાણ સાથે લય થઈ જશું, ઊંડા શ્વાસ લેશું ને છોડશું, ઊંડા શ્વાસ લેશું ને છોડશું તો ઈશ્વરમાં આપણે લય થઈ જશું. આપણે કરીએ ઈશ્વર કયો કે ઈશ્વર કે જે આપણે ઈશ્વર આપણે પરમાત્મા હાથે જોઈન્ટ કરી દે એટલે ઈશ્વરને ઈશ્વર કીધું હોય. જો ઈશ્વર સાથે આપણે મળી જશું તો આ જન્મમાં આપણે આપણું કલ્યાણ કરી શકશું. નકર આપણે આખી જિંદગી ફાંફા મારતા રહી જશું. આપણે સમજણ વગર
જ્ઞાન વગર યુક્તિ વગર કદી મુક્તિ થનારી નથી. તો એ સમજી લેવાનું કે આપણે આપણું પોતાનું કલ્યાણ કરવું એ તો એ માટે એવી એમાં લગન લગાવવાની કે એક દિવસ આપે પણ પોતાનું આપણું કલ્યાણ કરી શકીએ. જે રીતે દર્પણમાં આપણો ચહેરો દેખાયો, જો દર્પણ સાફ હોય તો આપણે દર્પણમાં ચહેરો દેખીએ કે એ રીતે જે જ્ઞાન અંદરથી પ્રગટ થશે તે પ્રગટ થશે તો એ જ્ઞાનથી આપણે ચર્મચક્ષુ નહીં પણ અંતરચક્ષુ દિવ્ય ચક્ષુ ખુલશે ને એ ચક્ષુથી આપણે પરમાત્માના દર્શન કરી શકશું, આપણા જીવનને ધન્ય બનાવી શકશું ને મોહ જાળામાંથી આપણી યુક્તિથી આપણે મુક્તિ આપણે મેળવી શકશું. આવા ગમનના ચક્કરમાંથી છૂટી શકશું. આપણે નવી નીકળવી પડે ને પરમાત્મા આપણે નામરૂપી ધન એવું એ આપણે ત્રણેય લોકમાં સન્માન અપાવશે ને આપણું કલ્યાણ કરીને જ છોડશે. એટલે નામ ધન નામને જેવું તેવું નહીં સમજવાનું. નામ ઈ હે, નામ ઈ જ પરમાત્મા હે, નામ ઈ જ પરમાત્માનું સ્વરૂપ હે. એ નામમાંથી એક દિવસ નામ ઈ પ્રગટ થઈ જશે. એ પરમાત્માના નામમાંથી એક દિવસ આપણું પરમાત્મા પ્રગટ થઈ જશે. આપણે ખુદ જીવ નહીં પણ શિવ બની જશું ને આપણી પરમાત્માની ઝાંખી કરી લેશું ને પરમાત્માના દર્શન થતાં આપણે પોતે જ પોતાનું કલ્યાણ કરી લેવાનું એ, પોતાને જાગવાનું એ, સ્વને ઓળખવાનું એ, આપણે કોણ હઈ, આપણે ક્યાંથી આવ્યા અહીં ને ક્યાં જવાનું એ, શું કરવા આવ્યા અહીં ને શું કરી રહ્યા અહીં, એવી જ્યાં સુધી સમજણ નહીં આવે ત્યાં સુધી આપણું કલ્યાણ થવાનું નથી. એટલે એવી સીધી સાદી ખાલી રમ કરવાથી નહીં મટે પણ રમને એ રીતે યુક્તિ કરવી પડશે ને યુક્તિ જો આ રીતે યુક્તિ કરશું તો જરૂર આપણે આ જન્મ જ આપણી મુક્તિ કરી શકશું. એટલે એના માટે બહુ કોશિશ કરવાની ને આ રીતે કોશિશ કરશું તો આપણું કલ્યાણ થઈ જશે. જય ગુરુદેવ.